બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે। બંને મહિલા ઉમેદવારો અત્યારે મેદાને છે અને આ લોકસભા બેઠક પર પોતાની જીત માટે બંને ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે અત્યારે આપણે એક એવી વિધાનસભા બેઠક પર પહોંચ્યા છીએ કે જે વિધાનસભા બેઠક ગુજરાત રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલી છે અને આ વિધાનસભા બેઠક પર ધબકે છે માં અંબાનું હૃદય તેવી દાંતા વિધાનસભા બેઠક પર આ વિસ્તારના મતદારો આપણી સાથે છે। આ વિસ્તારના મતદારો પાસેથી જાણીશું કે આ વિસ્તારના મતદારો આ જે બંને મહિલા ઉમેદવારો છે તે ઉમેદવારો પાસે શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહો છો, લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ઉમેદવારો મેદાને છે, ઉમેદવારો પાસે શું આશા અપેક્ષામાં એવું છે કે જે સરકારી કામો જે બાકી રહી ગયા છે, અમારા દાંતા વિસ્તાર આંતરિક આદિવાસી વિસ્તાર છે, છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય છે ને એમણે આજ દિવસ સુધી લોકોના દેખાવડા રૂપમાં એકે કામ કરેલું નથી। 15 વર્ષથી તેમણે ફક્ત પોતાના લાગતા વળગતા 5-7 માણસોનું જ કામ કર્યું છે। દાંતા જે બેકવર્ડ ક્લાસમાં ગણાય, આદિવાસી વિસ્તારમાં ગણાય, ગરીબ વિસ્તારમાં ગણાય, પણ ત્યાં લોકોના હિત માટે કોઈ ફેક્ટરી કે કોઈ જીઆઈડીસી કે કોઈ આવા કોઈ મોટા કામ જેનાથી 200-500-1000 માણસોને એમનાથી રોજગારી મળે એવા કોઈ કામ કરેલ નથી। 15 વર્ષ આ 10 વર્ષ એમને પૂરા કર્યા છે, 11મું વર્ષ પટવા આવ્યું છે, પણ આ દિવસ સુધી તેમણે પોતાના માણસોને સાચવવા અને પોતાના માણસને મળવા સિવાય ક્યાંય દેખાણા નથી। હવે આ વિસ્તાર ગરીબ વિસ્તારમાં છે, અહીંયાના છોકરાઓ ભણે તરક્કી કરે એવી કોઈ હોસ્ટેલ સ્કૂલ પોતે ખોલાવેલ નથી। મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે એક જ કામ કર્યું છે કે આદિવાસી વિસ્તારના અંદર લોકોને ભણાવવાનું કામ કરો કે જે ભણી અને પોતાની તરક્કી કરે, પોતાના ઘરની તરક્કી કરે। આજે તમે જુઓ કે લગભગ સરકારી જેટલા પણ હોસ્પિટલો છે અને પાલનપુર અને ડીસામાં જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે ત્યાં તમને લગભગ આદિવાસી ભાઈઓ અને બહેનો નોકરી કરતા જોવા મળશે। આ જે મોદી સાહેબનું જે વિઝન હતું કે ભાઈ એક ઘરમાં એક માણસ નોકરી કરશે તો પૂરા પોતાના પરિવારને ચલાવશે અને એ જોઈને એમના પરિવાર ભણતો થશે। એટલે અહીંયાના જે આદિવાસી વિસ્તાર અમારો દાંતા છે તેને આગળ વધારવાનું, આગળ ધપાવવાનું કામ ફક્ત ને ફક્ત આ સરકારે કર્યું છે। અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો હોય કે શિક્ષણની તકો હોય તે ઊભી નથી થઈ તેવા જે મતદારો છે તે દાવા કરી રહ્યા છે। શું કહો છો, આપ એક યુવા છો, બંને ઉમેદવારો અત્યારે મેદાને છે, ઉમેદવારો પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? સૌથી પહેલાં શિક્ષણની વાત કરીએ ઉમેદવારો પાસે કે સમગ્ર દેશની અંદર જે ગવર્મેન્ટ ટીચરો હોય છે એ પોતાના બાળકો ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણાવે, એ પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવે તેઓ સરકાર જોડે આ લોકો અહીંથી ચૂંટાઈ જાય તો એવો કાયદો લાવે જેથી કરીને સરકારની જે સરકારી સ્કૂલોની જે સ્થિતિ કથળી ગઈ છે શિક્ષણની તે સ્થિતિ ફરીથી રિકવર થાય। આની સામે જો સમગ્ર દેશના નેતાઓ અને ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકોના જો બાળકો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણશે તો આવનારા સમયની અંદર દેશ માટે શિક્ષણની અંદર સારું રહેશે। બીજી વાત કે જે અહીંની હાલ સ્થાનિકની વાત છે, દાંતા વિસ્તાર છે, દાંતા વિસ્તારની અંદર હાલના ચાલુ ધારાસભ્યની વાત કરવામાં આવે તો થોડાક સમય પહેલાં તમે પણ જોયું હશે અને જે પ્રમાણે બસોની વાત કરીએ તો બસો દાખલા તરીકે સરકારની અંદર જ્યાં પોતાની સરકાર છે ભાજપની ત્યાં બસો વધારે જતી હોય છે, પરંતુ આપણા દાંતા વિસ્તારની અંદર આ ભાજપ સરકાર પોતે ક્યારેય બસો મૂકતી નથી। તો આ બાબતે એકવાર પોતે ધારાસભ્ય છે, પોતે તપાસ કરેલું, ચકાસણી કરેલી અને પોતે બસની અંદર ચડેલા તો એક બસની અંદર 140થી વધારે સ્ટુડન્ટ ભરેલા હતા। ત્યારે ધારાસભ્યની રજૂઆતથી લઈ અને પાલનપુરથી લઈને અમીરગઢ સુધી સ્પેશિયલ દીકરીઓ માટે એક બસ આજે ગુજરાતની પહેલી બસ છે તેમને ચાલુ કરાવેલ છે। જે પ્રકારે કાકા યુવાને વાત કરી, અનેક સમસ્યાઓ છે, શું કહો છો, બંને અત્યારે ઉમેદવારો મેદાને છે, આ જે ઉમેદવારો છે એમની જોડે તમે શું આશા રાખી રહ્યા છો, કેવા કામો કરવા છે કે જેવી રીતે મુકેશ ગઢવી લોકોના કોમ કરતો હતો, લોકોની વાત સાંભળતો હતો, એ રીતે વાત સાંભળે, એકબીજા ટેલિફોન આવે તો ઉપાડે। આ સંસદ સભ્ય જ્યારે છૂટાઈ ગયા છે પછી ટેલિફોન ઉપાડતા નથી, કોઈ બી કાર્યકરો ભાજપનો કે કોંગ્રેસનો હોય, એક સંસદ સભ્ય જીતી ને પછી કોઈ ટેલિફોન ઉપાડતો નથી, ટેલિફોન નંબર બદલી નાખે છે। એ મોટી ખામી છે અમારા ભાજપની સંસદ સભ્યોની। જે પ્રકારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કાકા વિસ્તારનો વિકાસ કેવો છે અને કેવા વિકાસની આશા રાખી રહ્યા છો? વિકાસમાં સાહેબ બિલકુલ કંઈ જ નથી વિકાસમાં, બરાબર। કોંગ્રેસવાળા કોંગ્રેસનું કહે છે, ભાજપવાળા ભાજપનું કહે છે, કોઈ કામ કરતા નથી, પોતપોતાના ગુંજા ભરવા માટે નેતા બને છે અને એ એમની ખીચડી પકાવી લે છે, બસ જય। જે પ્રકારે લોકો છે, કાકા કહે છે કે વિકાસ નથી થયો, શું કહો છો, વિકાસ જોવા મળે છે કે નહીં? સર વિકાસ મળી રહ્યો છે, થોડો વિકાસ જે થાય એ રીતનો વિકાસ મળી રહ્યો છે બંને પાર્ટી જોડે, બરાબર। તો હવે બંને ઉમેદવારો મેદાને છે, શું આશા અપેક્ષા રાખી રહ્યા છો એમની જોડે? આશા અમારી એ જ છે કે લગભગ બીજેપી અમારા માટે સારું કામ કરી રહી છે ને આવતી
આગળ આવશે તો પણ સારું કામ થશે. શું કહો છો, આ ઉમેદવારો જીતીને આવે એમની જોડે કેવા કામો થવા જોઈએ, કેવા કામની આશા રાખી રહ્યા છો? કામોમાં તો એવું છે ને કે આ ગરીબ આંતરિયાળ વિસ્તાર છે, તેમના લોકોના હિત અને એમની તરક્કી માટેના નવા આયોજન લાવે ને અહીંયા વધારે રોજગાર આવે ને આ વિસ્તાર કઈ રીતે ડેવલપ કરે ને એ ડેવલપ માટે આ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તે પોતે પ્રયાસ કરે. તમે શિક્ષણની વાત મારા ભાઈએ કરી છે કે ભાઈ રિબિન કાપે છે. અહીંયા તમે જુઓ જેથીની અંદર આ ગુજરાતની ભાજપની સરકાર એમણે જેથીમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાલુ કરી છે, જે પહેલાં આજ 50 વર્ષ સુધી એવી કોઈ સ્કૂલો ગામડામાં ચાલુ નથી થઈ. અહીંયા જ્યારે ખારા માનપુરિયામાં 12મા સુધીની સ્કૂલો છે, અહીંયા આપણે ઝાંઝરવામાં એકલવ્ય સ્કૂલ છે, એના પછી લક્ષ્મીપુરામાં ગર્લ્સ હોસ્ટેલ સાથેની સ્કૂલ છે, આઝાદ ફોરમ જે અહીંયા કહેવાય છે ત્યાં પણ હોસ્ટેલ છે. આવી અમીરગઢ તાલુકામાં એકલવ્ય ને મોડર્ન સ્કૂલોનો ભરમાર કરી નાખ્યો છે કે આદિવાસી વિસ્તારનો એક પણ આદિવાસી ભણ્યા વગર રહી ન જાય. આવા કામો આવનાર ધારાસભ્ય હોય કે આવનાર સાંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે ચાહે વડાપ્રધાન હોય, આવા લોકોના કામો કરે અને મેન આ અંતરિયાળ વિસ્તારને રોજગારી આપવાનું કામ કરે એવી સરકાર અને આવનારા ધારાસભ્ય અને સંસદ સભ્ય પાસે અમે આશા રાખીએ છીએ. તમે શું કહો છો, યુવા છો, બંને ઉમેદવારો અત્યારે મેદાને છે, કેવા કામો થવા જોઈએ? ખાલી કામો કહો. કામો એવા થવા જોઈએ કે ઊંઝાની અંદર જે ખેડૂતોને ભાવ મળતા હોય છે, જે વરિયાળીના એ ભાવ કરતાં અહીંયા પણ ઇકબાલગઢ માર્કેટયાર્ડ ચેરમેન એમની જ સરકારના એમના જ ચેરમેન છે. એ આજ સુધીની અંદર ઊંઝા કરતાં 500 થી 1000 રૂપિયાના મનનો ડિફરન્ટ હોય છે અને ઘણા વર્ષ સુધી લોકો કેમેરા પણ નતા લગાવતા. આ બાબતે અમે કેમેરા રજૂઆત કરી, પણ કેમેરા પણ આજે લગાવેલ છે. આવનારા સમયની અંદર જે કોઈ ચૂંટીને આવશે બનાસકાંઠાની અંદર એમની અંદર કે જાતિવાદ ત્યાં બનાસકાંઠાને સૌથી પહેલાં મુક્ત કરશે અને આવનારા સમય વિકાસના કામો કરશે તેવી આશાની અપેક્ષા છે. જે પ્રકારે લોકો છે, લોકોની અનેક માંગો છે, આપ પણ એક વેપારી છો, બંને ઉમેદવારો અત્યારે લોકસભાની ચૂંટણી માટે મેદાને છે, કેવા કામોની આશા રાખો છો? રેખાબેન ચૌધરી ખૂબ સારી બહુમતીથી જીતશે અને ખૂબ સારો વિકાસ કરશે અને કેટલાક વર્ષોથી એ પાર્ટીમાં સક્રિય છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. કેવા કામો જોઈએ છે? રેખાબેન હોય કે જ્ઞાનીબેન, કામ કેવા જોઈએ છે? પબ્લિકનું કામ થવું જોઈએ, રોડ થવા જોઈએ, ગટર થવા જોઈએ, નાની સરકારની જે સહાયો વ્યક્તિગત સુધી પહોંચવી જોઈએ, એ તમામ કામો થવા જોઈએ અને ભાજપ સરકાર કામ કરી